એસજીએસટી ભવનમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના સનસનીખેજ આક્ષેપો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશને લગાવ્યા છે। જીએસટીના અધિકારીઓ કોઈપણ પ્રકારના વેપારીઓને અને સીએ ઉપરાંત કન્સલ્ટન્ટને ભારે હેરાન પરેશાન કરતા હોવાનું એસોસિએશને કરેલી ઉચ્ચ સ્તરની રજૂઆત જણાવવામાં આવી છે। ભવનના આસિસ્ટન્ટ કમિશનરો અને એસટીઓ પર લગાવેલા આક્ષેપો મુજબ તેઓ રિફંડ આપવામાં 1.5 થી 2% કટકી માંગે છે। આ ઉપરાંત નંબર આપવાનો હોય કે રદ કરવાનો હોય તેમજ એસેસમેન્ટમાં પણ કટકી સિવાય કેટલાક અધિકારીઓ કોઈ પણ કામ કરતા જ નથી। એસોસિએશને આ રજૂઆત કેન્દ્રીય નાણામંત્રી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઉપરાંત કમિશનર સમીર વકીલને પણ કરી છે। આ રજૂઆત બાદ જીએસટી વિભાગનો માહોલ ગરમ થઈ ગયો છે। જોકે આ ગંભીર આક્ષેપો બાબતે જીએસટીના એક ઉચ્ચ અધિકારીને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે આવા કોઈ પણ આક્ષેપો મારા ધ્યાન પર નથી, જ્યારે આવશે ત્યારે જોઈ લેવાશે। આક્ષેપો મુજબ રિફંડના કેસમાં અધિકારીઓ ફરિયાદ 1.5% કટકી માંગે છે। કેટલાક અધિકારી તો ગાંઠતા જ નથી। રિફંડની રકમ મોટી હોય તો વેપારીઓ પોતાના રૂપિયા કઢાવવા પ્રસાદી આપવા રાજી થઈ જાય છે। રજિસ્ટ્રેશન માંગનારા વેપારીને ધક્કા ખવડાવાય છે। ઘણીવાર 60 દિવસે રજિસ્ટ્રેશન મળતું નથી। સીએ એસોસિએશનના ઉપપ્રમુખ હાર્દિક કાકડિયા કહે છે કે વેપારીઓએ જવાની જરૂર નથી, છતાં અધિકારીઓ બોલાવે છે। જી સર, પત્ર લખવામાં આવ્યો છે કટકી માંગવામાં, કેટલી કટકી માંગવામાં આવી રહી છે, શું છે? જનરલી અમે આ રીતનું જોયું છે, અમારા મેમ્બર તરફથી જાણકારી મળી એ પ્રમાણે 1 થી 1.5% જે રિફંડ એમાઉન્ટ હોય છે એનું માંગવામાં આવતું હોય છે। અને એ માંગણી એવી ગેરવ્યાજબી છે કે જે વેપારી છે એના પોતાના પૈસા જ હોય છે, એમ છતાં એણે એ પૈસા આપે નહીં ત્યાર સુધી એના પૈસા છૂટા થતા નથી। અને કદાચ છૂટા થાય તો બહુ ડિફિકલ્ટી સાથે, કદાચ તો ઓફિસરો એમ પણ આર્ગ્યુમેન્ટ કરશે કે ભાઈ આ પૈસા તો અમે આપી દઈએ છીએ, પણ બહુ ધીમે ધીમે લટકાવીને આપવામાં આવે છે। તો એ બધી હાલાકી અમને ભોગવવી પડે છે। જે વેપારી છે, વેપારીના દ્વારા અમે જોઈએ છે, અમારું જે પ્રોફેશન છે એ બહુ ડિગ્નિફાઈડ પ્રોફેશન છે, પણ અમે આ વસ્તુ જોઈને ઘણા વ્યથિત છે કે અમારા ત્યાં જે ક્લાયન્ટ્સ છે કે બીજા કોઈ સ્ટેક હોલ્ડર છે એને રિફંડ બાબતે આવા પૈસા ચૂકવવા પડે છે। કેટલા ટકાવારી હોય છે, કેટલા લોકો પાસેથી માંગવામાં આવે છે અત્યાર સુધી? એ જે રિફંડનો મેટર છે એ તો હવે કેટલા પાસેથી માંગવામાં આવ્યા છે, કેટલી રિકવરી થઈ છે એ ડિટેલ તો અમારી પાસે એવી ડિટેલ ના હોય। એ ડિટેલ તો જેણે કર્યું છે એની પાસે હોય, એટલે બર્ડન ઓફ પ્રૂફ એમની પાસે છે। અમને તો ખ્યાલ છે કે આ વસ્તુ એ લોકોએ કરી છે, અને અમારી પાસે જે ઇન્ફોર્મેશન મળે છે તો જે રજિસ્ટ્રેશનના મેટર આવે છે, અમારા પાસે તો રજિસ્ટ્રેશન વખતે જે હેરેસમેન્ટ થઈ રહ્યું છે કયા ઓફિસર દ્વારા એની પણ વિગતો બધી છે। કેમ કે અમારે તો મેમ્બર જે કમ્પ્લેન કરે એ વિથ પ્રૂફ અમને એ વસ્તુઓ ડિટેલ આપે છે। કોને આ પત્ર લખવામાં આવ્યો છે? અમે પત્ર લખ્યો છે સ્ટેટ કમિશનર, જે ગુજરાતના હેડ છે સ્ટેટ ડિવિઝન, સ્ટેટ ડિપાર્ટમેન્ટ માટે, સ્ટેટ જીએસટી માટે, અને એમની સાથે સાથે ફાઇનાન્સ મિનિસ્ટર ગુજરાતના છે એમને, શ્રી કનુભાઈ દેસાઈ, અને એના સાથે જે જોઈન્ટ કમિશનર છે અહીંયા સુરત રિજનના। ખરેખર આ લેટર જે છે એ ખાલી સુરત પૂરતો નથી, અમારું એસોસિએશન સુરત પૂરતું નથી। અમારું એસોસિએશન આખા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે છે અને અમારા મેમ્બર આખા ગુજરાતમાં ફેલાયેલા છે। ખાલી નામ અમારું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન સુરત છે, પણ જે અહીંયા જે સુરતના કમિશનરેટ છે, કમિશનરમાં જોઈન્ટ કમિશનરને પણ અમે આની રજૂઆતની કોપી નકલ આપી છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।